લો લે મારા પપ્પાને તમારી જોડે વાત કરવી છે. એ જય શ્રી કૃષ્ણ પપ્પા, કેમ છો? હા હું એકદમ મજામાં. તમારી છોકરી તો એકદમ ગાય જેવી છે પપ્પા. અને મારા પરિવારમાં તો છે એમ દૂધમાં હાકડ ભરે ને ભળી જાય. બોલો. હા અરે એવું નહીં, જેમ કે મારા ધારો કે સવારના પોરમાં મારે ટિફિન લઈને નોકરીએ જવાનું હોય તો એવું નહીં કે ને ટિફિન નહીં બનાવી દેવું મને, પણ એની આંખ જ બચારીની 10-11 વાગે ખુલે તે ટિફિન જે રીતે બનાવે. અરે પપ્પા તમે પરવરિશ જ એની એવી કરી છે ને કે વાત જ ના પૂછો. મારા મમ્મી પપ્પાના કોઈ કામમાં એ ના જ ના પડે, પણ જો મારા મમ્મી પપ્પા એના કોઈ કામ બતાવે ને તો આ હા શું મસ્ત મસ્ત રહી બાના બતાવે રહી. હા એટલે મારા મમ્મી પપ્પા કોઈ દાડીને કામ જ ના બતાવે. બોલો. અને એવું નહીં બહુ રોજ નવા બાના બતાવે ભાઈ. અને મારા કોઈ સંબંધી જોડે એને બગડી જ નહીં બોલો આજ સુધી. હા કારણ કે જ્યારે મારા સંબંધી મારા ઘરે એમને મળવા આવે ને એટલે એ પોતાના રૂમમાં જઈને હોઈ જાય. હા મળે જ નહીં એટલે એને બગડે જ નહીં. હા અરે પપ્પા તમને હું એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો. એની એક સૌથી મારી આદત કઈ ખબર હે? એ ક્યારે જૂઠું જ નહીં બોલતી. અરે તમે માનતા નહીં પણ હકીકત કહો તમને, એક ઉદાહરણ આપો. બોલો. હા કે મારા મમ્મી પપ્પા એને ગમે તે કામ બતાવે ને તો એ ઝાટકીને મોટે ના પાડી દે કે મને નહીં આવડતું. હા અરે ઈ અમારા ઘરમાં આવીને તાનથી તમારા ઘરમાં રહેતી હતી ને એવી જ રીતે અમારા ઘરમાં રહે. જાણે એના જ મા બાપ હોય ને એવી રીતે, જેમ તમારી જોડે જીપાચોડી કરતી હતી કે નહીં, બસ એવી જ રીતે મારા મમ્મી પપ્પા હંગાત કરે. તમારે હંગાત નાની નાની વાતમાં બાંધતી હતી ને એ મારા મમ્મી પપ્પા હંગાત બાંધે. જીદ કરતી હતી ને કોઈ વસ્તુ માટે કામ મને લાવી આપો એટલે લાવી આપો. હા બસ એવી જ રીતે અમારા ઘરમાં કરે. એ અમારા ઘરમાં હોય ને એને કોઈ સતાવે જ નહીં. અમારા ઘરમાં શાંતિ હોય. એ ઘરમાં હોય ને એટલે સમજી જવાનું કે અમારા ઘરમાં પરમ શાંતિ છે. હા બધા પોતપોતાનું જ કામ કરે. હા અરે ક્યારેક તો મારા ઘરના બેઠા હોય ને અમે એવું વિચારીએ કે આ અમારા ઘરમાં આવીને તો અમારા ઘરની અંદર જેટલો ખુશીનો માહોલ હોય ને ક્યારેક તો એમ થાય કે આ ખુશીના મારે અમે ક્યાંક મરી ના જઈએ. હા અને અમે તો ભગવાનને પ્રાર્થના કરશું આખા ઘરના કે તમારા ઘરમાં એ તમારી દીકરી જેવી જ કોક વહુ આવે. તમે મારા વખાણ કરો કે બુરાઈ કરો હો? વખાણ તો કરું. ચાંદના મંડાણા હોતે તાર પપ્પા જોડે વખાણ કરું તારા. શું વખાણ કર્યું? બધું કહી દીધું જે કરવું એ બધું. આ તે તું કરે જ કીધું હે ને. તો આવું કહેવાનું હોય મમ્મી નિમને કે તમારી છોકરી આવું કરે એમ. પણ તું હારું જ કામ કરે બધું. તારા મનમાં કોઈ ખોટ ખરી? ખોટ નહીં પણ તમે કેવું બોલે મમ્મી નિમને એમને કેવું લાગે? મેં તારા વખાણ જ કર્યા બકા કે આમાં છોકરી આવું કરતી હશે ત્યાં જઈ. મેં તારા વખાણ જ કર્યા બકા. તું ખોટું લગાડે હે એવું નહીં યાર. તું ખોટી યાર બાજે મારી જોડે. જો ને લાગ કાલવા નવ મંગળસૂત્ર લાઈ કેવું લાગે છે? તારે જે પહેરવાનું પહેરી લે ને એકદમ ઉતાવળ રાખ ને મારે ધંધે જવાનું છે યાર. જો હે ને હું પૂછું તમને કહેવામાં કાંટા વાગે છે? આ બાજુવાળા ભાભી પૂછ્યું ના હોય તોય બહુ ભાભી તમને બહુ મસ્ત કલર લાગે હારી. આ કલર તમને નહીં લાઈટ કલર નહીં હારો લાગતો ઈ બધું ના પૂછે તોય તમારે કહેવાનું ક્યાં જરૂર છે? તને ગમતું હશે તાણે તું લાવી હશે ને. પણ તમે કીધું કશું આના વિશે? પણ તને ગમ્યું તાણે તું લાવી છે. શું કરવા મારું લોહી પીવે તું એમાં? તાણ મને તો કોઈ દિવસ કહેતા જ નહીં કે પારુલ તને આ હારું લાગે કે આ હારું નહીં લાગતું એવું. અને એને ના પૂછ્યું હોય તોય તમારે કહેવાનું. એટલે મારા બાપ લોહી શું કરવા પીવે? હેડ ને એક તો કલાક તૈયાર થવામાં કર્યો હાન પાવો. કહેજો તમે ભાભીને તમ તારા હારું લાગે ને તે હારું લાગે ને મારે કઈ પૂછવું નહીં. હવે તો હું તમને કોઈ દિવસ પૂછીશ જ નહીં. પહેલા મારા બાપ લોહી પી જાય તું. કહેજો ભાભીને હારું લાગે એવું તમ તાર. તમારે ચાયની જોડે લડીને વાતો કરવાની જરૂર હતી? કની જોડે? મારી બેનપણી જતા જોડે. અલ્યા પણ ત્યાં ઓળખાણ પાડી કે તારા જીજાજી થાય તો હું તારી બેનપણી હંગે સરખી રીતે જ વાત કરું કે નહીં? હવે તમારે બહુ બૈરા જોડે વાતો કરી હોય. મારો ભાઈ આવે ત્યાં તો તમારી જીબડી ટૂંકી થઈ જાય. બાપ તારી બેનપણી હોય તો પછી મારે વાત સરખી રીતે કરવી કે નહીં? નકરા બૈરા જોડે જ વાતો કરતા હોય. ના બાયડીનું શું કરવું? કેમ ફોન કાપી નાખ્યો?
એટલે પેલો ઉસીના માગ કરે એટલે હું બેઠી હું ને એટલે જ ફોન કાપ્યો, મને ખબર હે એટલે મારા બાપ એવું કશું નહીં યાર, પેલો ઉસીના માગ કરે 4 દાડાથી. હવે જાણે છે ને ફોન આવે ને ત્યારે હું બેઠી હોય ને એટલે તરત જ ફોન લઈને આખા જતા રહો. આ પણ કંપનીની વાતો હોય તો પછી તારે શું સાંભળવી હિમાં? હવે તો તમારા ફોનમાં એવું તો શું છે કે તમે સંડાસમાં ફોન લઈને જાઓ? એટલે મારા બાપ સંડાસમાં મને સંડાસ નહીં ઉતરતી એટલે હું મોબાઈલ લઈને જાઉં બેઠો. એ કડી કે તમારો ફોન તમે આમ મૂકતા નહીં હાકો. આ ટીમાં શું છે, તારે શું કરવું છે મોબાઈલ નું? જાણે મને ખબર જ છે કે તમારે કોકની જોડે લફરું ચાલે છે. એટલે મારા બાપ કોઈની જોડે નથી, મારું ડાચું તો જો તું આવી છે એ બહુ મોટી વાત છે. હવે તમે તો ફોન મૂકો ને તાણે મૂકતા જ નહીં, જાણો હતા લઈ લઈને ફરતા હોય. આ પણ ગમે તાણે ફોન આવે તો કે તારી જોડે મેલીને જાઉં ભાઈ, મારે તને કહેવાનું કે ભાઈ ફોન આપજે મને. મને ખબર જ છે તમારું લફરું ચાલે છે. એટલે મારા માનતા તો છે નહીં બાપ પાછા. બૈરીનું શું કરવું મારે? હે મારા રામ, સાંભળો ને મારે તમને એક વાત કરવી છે. થાકીને આવ્યો બકા, તું કાલ સવાર જે કરવું એ કરજે. જો હે ને હું જાણે તમારી જોડે વાત કરવાનું કરું ને તાણે તમને ઊંઘ આવતી હોય. એટલે મારા બાપ એવું કઈ નહીં યાર, શું કરવા લોહી પીવે તું યાર? તાણે. તાર જે વાત કરવી ને કાલ સવાર કરજે બસ. મને ખબર જ છે કે તમે મને પ્રેમ નહીં કરતા. એટલે એવું કશું નહીં યાર, કહું તો હું અત્યારે થાકીને આવ્યો સીઝનમાં કેટલા ઘરા ગયા યાર. મારે અત્યારે વાત કરવી તમારી જોડે. પણ તું અત્યારે વાત કરીશ ને તો સવારથી ચાલુ કરીને હાજની વાત કરીશ તું, હવે કલાક બીજો બગાડીશ મારો યાર. એટલી બધી થોડી વાત કરતી હોય કાયમ એવું જ કરે તું હવે. તાણે મારા બાપા કહેતા હતા મને કે આ છોકરા જોડે તું પરણીશ નહીં, પણ હું માની નહીં એમનું. એટલે મારા બાપ શું કરવા લોહી પીવે હે, તું ત્રાસવાદી થતી જાય દિવસે ને દિવસે યાર. મારા ફૂટી જતે હે ને હું એમનું હાંભળી જ નહીં બચારાનું, અને હે ને તમારું મેં કીધું આ છોકરો હારો હોય ભાઈ આપણે ચાલશે હેડો. એક રાતમાં તારું કોઈ ફરી જવાનું, કાલ સવારે કહેજે ને તાર જે કેવું હોય. પણ મારે અત્યારે વાત કરવી એનું શું? મારા બાપ શું એવી કરવા? જેવી ઊંઘ આવે તમને તો અત્યારે તમારે હું જ જવું હાલ ના 10 દિવસથી હવે હું 12 વાગે ઘરે આવું, તને સમજણ નહીં પડતી. તાણે તમ તાર હુઈ જાઓ, તમે હે ને હું મારા બાપાને ઘરે જતી રહીશ, હુઈ જાઓ. મારા માર નહીં બાપ શું કરવા લોહી પીવે તું? તાણે. હુઈ રહો. ત્રાસ છે આ બૈરાનો લ્યો. મમ્મી પપ્પાને કહેજે ને કે પરમ દિવસ મને હોસ્ટેલ મૂકી જાય. હારું હો બેટા, તારા પપ્પાને કહીશ મૂકી જશે. અરે હું તને એક વાત કહું, હા બોલો. પરમ દિવસે છે ને આ બધા ભાઈબંધો એકલા આબુ જવાના. જય જવાનું થતું નહીં. એટલે મારા બાપ જવા દે ને યાર. હવે તમે મને ખબર હે આબુ જઈ શું ધંધા કરો હે કણ, એટલે જય જવાનું નહીં. એટલે તું કે કરું બસ તારા માટે, તું કેનો ડ્રેસ લઈ આપું બસ? ના હોટલમાં ખાવા લઈ જાઉં? ના પિક્ચર જોવા? ના આ તો કે ને તું શું કરી દઉં તને, તો તું મને જવા દે. મારે જઈ હોટલમાં જમવાય નહીં જવું, પિક્ચર જોવાય નહીં જવું, મારે કઈ નહીં કરું, પણ હે ને કાલ હું તમને જે કામ બતાવું ને એ તમારે કરી આપવાના. તો હું કામ કરી આપીશ તો જવા દઈશ ને? હા તો જવાય. પાક્કું ને? પાક્કું. તો કાલ તું સવારથી જો, તું ક્યાં નહીં બધું કામ ફટાફટ પૂરું કર. પારુલ, એ પારુલ ઉઠ, તારે શું કામ કરવાનું બોલા છે? અરે પણ આટલા બધા વહેલા? હા તે પણ વાયદો એટલે વાયદો, મેં તને કાલ કીધું તું ને કે તું કાલ બતાવીશ બધું કામ કરી નાખી, એટલે વહેલા હાર પૂરું થઈ જાય તો હું છૂટો થઈ જાઉં. અલ્યા પણ કેટલા વહેલા ઉઠ્યા હો તમે? પણ તું કામ બતાવ ને તું હોઈ જા, હું કામ કરી નાખું. આ તો ઓલે બારની રૂમના 2 પંખા હે ને ઈ સાફ કરી નાખો. જો ફટાફટ કરી નાખું જો તું. જો પારુલ મસ્ત સાફ કરે ને? હા હો મસ્ત સાફ થઈ જાય. બે બોલ હવે બીજું. હા સરસ. હેડ હવે હે ને લસણ ફોલવાનું છે. ઓકે તું આજ બોલ, તું કે કરી નાખું પછી. પારુલ આ તારું શાક સમારાઈ ગયો, લાય હવે લસણ લાય ફટાફટ હેડ. લો જોઈ લેજે શાક ટનાટન હે. હા બરોબર હો. તું ફટાફટ જો લસણ ફોલ દઉં તને. ફોલ દો તાર. પારુલ ચાલ બે. પોતું કરવા. આ લે તાર સારચા કરવાની જરૂર છે. આ લસણ મેં ફોલ દીધું, તું આ લસણ લઈ જા ને પોતું હું કરી દઉં. એવું હાલો તાણ કર દો તાણ. તું જો ખાલી ચકાચક કરી દઉં. પારુલ જો થઈ ગયું ને પોતું ટનાટન? ઓલી બાજુ તો રહી ગયું હે. અરે અમારા બાપ થાક લાગે પોતું કરવામાં તો. કાલ આબુ જવાનું હે ને? અલ્યા તું લોહી પી લે. તો હજી તો વટાણા ફોલવાના હે અને પછી પથારી કરવાની હે. અલ્યા મારા બાપ, હેડો ઉતાવ રાખો સાના માના હેડો. હાય મારા બાપ લોહી પી લીધું. હાય હાય જો પર મેં વટાણા ફૂલ નાખ્યા અને હવે પથારી કરી નાખી. હવે ખુશ ને? હા હવે ખુશ. હવે કાલ મારે આબુ જવાનું ને? હા જવાનું આબુ. હાય
आज मैं आबू जाऊंगा, आज मैं आबू जाऊंगा, आज मैं आबू जाऊंगा, आज मैं आबू। અલે વાહ પપ્પા, તમે તો માર કરતા પહેલા તૈયાર થઈ ગયા. માર તો આબુ જવાનું એટલે તૈયાર થયો. તું ચમ ઉઠી? તમને નહીં ખબર, મમ્મીએ કીધું નહીં કે તમારે મને હોસ્ટેલ મેં આવવાની આજ. તને આવી વાત જ નહીં થઈ કે તને હોસ્ટેલમાં મૂકવા જવાનું. માર તો આબુ જવાનું. પૂછો તો ખરા પહેલા. પાગલ આ શું કહે? મારી હોસ્ટેલમાં મૂકવા જવાની? આજ તો વળી મૂકવા જવાની જ છે ને. અલ્યા, તમને શું લાગ્યું હું તમને આબુ જવા દઈશ? ચીટી ગયા તો યાર. હું કેવો હેડો?